રાજકોટ જિલ્લાના ધોરાજીના ખીચડા શેરીમાં એક જર્જરિત હાલતમાં મકાન હતું. તેને નગરપાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું. હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું હોય અને ઘણી જગ્યાએ જર્જરિત હાલતમાં મકાન ધરાશાયી થતા જાનહાનિ થતી હોય છે. થોડા દિવસો પહેલા ઉપલેટામાં રહેણાંક મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જર્જરિત હાલતમાં જે મકાનો ઊભા છે તેવા લોકોને નોટિસ ફટકારી અને મકાન ખાલી કરવાની કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજરોજ ધોરાજી નગરપાલિકા તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અને ચીફ ઓફિસર જેસીબી ટ્રેક્ટર સાથે રાખીને જર્જરિત હાલતમાં મકાન પાડવામાં આવેલ છે. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ.